નમસ્કાર મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 4 વિષય પર્યાવરણની સ્વાધ્યાયન પોથીનો ભાગ નંબર 3 નો પાઠ છે 13 નદીની સફરની વાત કરવાના છીએ। તો અહીંયા મિત્રો આ રીતનું પાઠનું સંપૂર્ણ સોલ્યુશન છે અને મિત્રો ચેનલ ઉપર ન હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરો જેથી આપણે આ પ્રકારના વિડીયો મૂકીએ તો તમને તરત જ ખ્યાલ આવી જાય। તો પાઠ 13 નદીની સફર પ્રશ્ન 1 નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે કયો। પહેલું, ગટરનું પાણી ચોખ્ખું હોય છે તો કે ખોટું। આપણે નદીમાં કચરો ઠાલવવો જોઈએ તો કે ના, ખોટું। ત્રીજું, દરિયાનું પાણી ખારું હોય છે તો સાચું। પૂર આવે ત્યારે નદીમાં ખૂબ જ પાણી હોય છે, સાચું। ખાબોચિયાનું પાણી પીવાલાયક હોય છે, ખોટું। ત્યાર પછી ચાલો પ્રવૃત્તિ કરીએ। પાણીમાં થતી વનસ્પતિ તો કે કમળ, બરાબર, બીજી ઘણી બધી છે। પછી જળચર પ્રાણીઓ મગર, કાચબો, માછલી, કરટલો, ડેટકો, ઓક્ટોપસ। વૃક્ષો લીમડો, પીપળો, વડ, ઉમરો, આંબો। છોડ લીંબુડી, ગલગોટો, તુલસી, જાસૂદ, ટામેટી વગેરે। ત્યાર પછી પ્રશ્ન 3 વર્ગીકરણ કરો। પાણીમાં જોવા મળતા સજીવો અને પાણીમાં જોવા મળતા નિર્જીવો। તો ઉપર આપ્યા છે કાચબો તો કે પાણીમાં જોવા મળે, પછી કચરો તો કે નિર્જીવમાં આવે, માછલી તો કે પાણીમાં જોવા મળે, બતક તો પાણીમાં જોવા મળે, પ્લાસ્ટિક તો કે નિર્જીવ વસ્તુ પાણીમાં, શેવાળ તો કે પાણીમાં જોવા મળતો સજીવ છે, હોડી તો કે પાણીમાં જોવા મળતી નિર્જીવ છે, મગર પાણીમાં જોવા મળતો સજીવ, પથ્થર તો કે નિર્જીવ, રેતી તો કે નિર્જીવ ને લાકડું તો કે નિર્જીવ। ત્યાર પછી પાણીનો રંગ બદલતી વસ્તુ પર રાઉન્ડ કરો અને રંગ ના બદલતી પર રાઉન્ડ અને રંગ બદલતી પર ચોરસ। તો ખાંડ નાખવાથી પાણીનો રંગ ન બદલે એટલે રાઉન્ડ, હળદર નાખવાથી પાણીનો રંગ પીળો થાય એટલે ચોરસ, મીઠું નાખવાથી પાણીનો રંગ ન બદલે એટલે ગોળ, દેશી ગોળ આપણે નાખો તો રંગ બદલે એટલે ચોરસ, લીંબુનો રસ નાખવાથી પાણીનો રંગ ન બદલે એટલે ગોળ, દૂધ નાખવાથી પાણી સફેદ થઈ જાય એટલે ચોરસ, સાકર નાખવાથી પાણી તેવું તેવું એટલે ગોળ, કેસુડાનો રંગ નાખવાથી પાણી કેસરી થઈ જાય એટલે ચોરસ। પ્રશ્ન 5 ખાલી જગ્યા પૂરો। એમાં પહેલું, જળચર પ્રાણી ખાલી જગ્યામાં રહે છે તો પાણીમાં। ઉનાળામાં નદીમાં ખાલી જગ્યા હોય છે, ઉનાળામાં નદીમાં પાણી ઓછું હોય છે। પછી ત્રીજી, ફેક્ટરીનું પાણી ઠાલવવાથી પાણી ગંદુ થાય છે, પાણીમાં પથ્થર નાખવાથી ડૂબે છે અને પાણીને ગંદુ થતું આપણે અટકાવવું જોઈએ। તો ખાલી જગ્યામાં પાણી ઓછું, ફેક્ટરીનું પાણી, પથ્થર અને ગંદુ। પ્રશ્ન 6 નીચેના પ્રશ્નોનો જવાબ લખો। નદીમાં પૂર કઈ ઋતુમાં આવે છે તો નદીમાં પૂર છે ચોમાસાની ઋતુમાં આવે છે। તમારા તાલુકે કે જિલ્લામાં આવેલી બે નદીના નામ લખો। અમારા તાલુકે જિલ્લામાં આવેલી નદીના નામ છે ઓજત અને મધુવંતી। તો મિત્રો તમારા તાલુકામાં જે નદી હોય તેનું નામ લખવાનું છે, તો મારા તાલુકાની નદીનું નામ લખેલું છે। નદી આપણને કઈ રીતે ઉપયોગી છે તો નદી આપણને પીવાના પાણી માટે, ખેતી માટેના પાણી, કારખાના માટેના પાણી માટે ઉપયોગી છે। નદીમાં કચરો નાખવાથી શું થાય? નદીમાં કચરો નાખવાથી નદી પ્રદૂષિત થાય છે, પાણી ગંદુ થાય છે। પાંચમું, કારખાના અને ફેક્ટરીઓનું પાણી કેવું હોય છે? કારખાના અને ફેક્ટરીનું પાણી કેમિકલવાળું ગંદુ હોય છે। પાણીમાં રહેતા સજીવોના નામ તો જો અહીંયા પેલું બોક્સમાં બતક, બીજુમાં જળઘોડો, અહીં કરટલો દેખાય, ડેટકો દેખાય, માછલી દેખાય, મગર દેખાય, કાચબો, આ રીતના તમારે બાજુમાં નામ લખવાના છે। અહીંયા આપણે ચોરસમાં આ રીતનું બોક્સ બનાવવાનું છે। પ્રશ્ન 5 પહેલું, પ્રશ્ન 8 પ્રશ્નોનો જવાબ લખો। પહેલું, પાણી કઈ રીતે પ્રદૂષિત થાય છે? મિત્રો તમે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી તો ચેનલ સબસ્ક્રાઈબ કરો જેથી આપણે આ પ્રકારના સોલ્યુશન મૂકીએ તરત જ તમને તેનો ખ્યાલ આવે, એટલે ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી। પહેલું, પાણી કઈ રીતે પ્રદૂષિત થાય છે તો કે કારખાનાના ગંદા પાણી છે નદીઓ અને તળાવમાં છોડવાથી, ઘરનું ગંદુ પાણી ગટર મારફતે નદીમાં છોડવાથી, પાણીમાં કચરો અને પ્લાસ્ટિક ફેંકવાથી, ખેતરમાં ખાતર ને દવાઓ નાખવાથી, ચોમાસામાં વરસાદ આવે ને આવું પાણી નદીમાં પડે, નદીમાં પશુ નવડાવવાથી અને કપડાં ધોવાથી। પાણીમાં ગંદકી ના ફેલાય તે માટે તમે શું કરશો તો કે પાણીમાં કચરો, પ્લાસ્ટિક અથવા ખોરાક ન ફેંકવો જોઈએ,
કપડાં, વાસણ કે પશુઓ નદીમાં કે તળાવમાં ધોવા જોઈએ નહીં. ઘરના ગંદા પાણીને નદીમાં છોડવા જોઈએ નહીં. આપણી આસપાસ સફાઈ રાખીશું. તો મિત્રો આ હતું આપણું ધોરણ 4 વિષય પર્યાવરણની સ્વઅધ્યયન પોથીના પાઠનું સંપૂર્ણ સોલ્યુશન જોયું. મિત્રો સોલ્યુશનમાં મજા આવી છે એટલે આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી.